ભીલ સેવા મંડળ સંચાલિત જાલોદ ટીટોડી આશ્રમ શાળા ખાતે આપ નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા ઓચિંતા મુલાકાત। ભીલ સેવા મંડળ સંચાલિત ટીટોડી કુમાર આશ્રમ શાળા જાલોદ ખાતે આપના અને વિરોધ પક્ષ નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા ઓચિંતા મુલાકાત લેવામાં આવી। આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે રહેવા અને જમવા બાબતે કેવા પ્રકારની સુવિધાઓ મળે છે, સાથે બાળકોને અભ્યાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ભોજન લીધું। આશ્રમ શાળાના ગુરુજી નિસરતા સાહેબ અને સ્ટાફ સાથે કેટલીક આશ્રમ શાળાની લગતી બાબતો અંગે ચર્ચા કરી। ટીટોડી આશ્રમ શાળા ઘણા વર્ષોથી છે અને જોતા લાગ્યું હાલમાં આ બાંધકામને ફરીથી રિનોવેશન કે નવા ઓરડાની જરૂર છે। ગામડાઓમાંથી આવતા ગરીબ અને જેઓની સારી પરિસ્થિતિ નથી તેવા બાળકો અભ્યાસ માટે આવતા હોય છે, ત્યારે સરકારે આવા મંડળને સહાય કરી સુવિધા આપવામાં આવે તેવી આપના નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા માંગ કરવામાં આવી છે। આજ રોજ જાલોદ ભીલ સેવા મંડળ સંચાલિત ટીટોડી કુમાર આશ્રમ શાળા ખાતે મુલાકાત લીધી અને બાળકોને એમની પરિસ્થિતિ, એમને હોસ્ટેલની અંદર રહેવા માટેની સુવિધા બાબતે ચર્ચા કરી। ગુરુજી સાથે અહીંયા પરિસ્થિતિની આધીન એમને પણ અહીંયા કંઈક અગવડતાઓ બાબતે પણ પૂછપરછ કરી અને બાળકો સાથે બેસીને ભોજન લીધું અને